मोहम्मद। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीद मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्र इन्नल इंसान लफ़ी खुस्र इल्लल्लज़ीना आमनू व अमिलुस्सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस्सब्र। सलवात पर मोहम्मद व आले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। कुरान मजीदना आ मशहूर सूरानी तिलावत करी। મારા ખ્યાલથી આ સૂરો બધા આશના હશો, જાણીતો છે આ સૂરો. કુરાન મજીદનો 103 નંબરનો સૂરો સૂરે અસર. ખુદાવંદ આલમ આ આયતની અંદર ટૂંકા શબ્દોની અંદર, ઓછા શબ્દોની અંદર મોટી અને ઊંડી વાતને બયાન કરે છે. આ સૂરો કે જેને તિલાવતની ઘણી જ ફઝીલત છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ મુસ્તહબ નમાઝોની અંદર, નાફિલાની અંદર સૂરે અસરની તિલાવત કરે, ખુદા કયામતના દિવસે એને એવી રીતના ઊભો કરશે કે એનો ચહેરો નૂરાની હશે, એના ચહેરા ઉપર મુસ્કુરાહટ હશે અને એની આંખો અલ્લાહની નેમતોને જોઈને ઠંડી થશે અને આ રીતના એ જન્નતમાં દાખલ થશે. સૂરે અસર દેખીતી વાત છે. આ ફઝીલતો મેળવવા માટે, આ સવાબને મેળવવા માટે ફક્ત તિલાવત જ નહીં, એના માની અને અર્થ ઉપર પણ જો કોઈ વિચાર કરે અને જિંદગીની અંદર અપનાવે તો આ બધી નેમતો કયામતના દિવસે એને મળવાની છે. સૂરે અસરની શરૂઆત આ રીતના થાય બિસ્મિલ્લાહ બાદ કે વલ અસર, અસરની કસમ. અસરના મિનિંગમાં ઉલમા ઘણી બધી વાતો લખે છે. આ અસરથી મુરાદ શું છે? શું નમાઝ અસરનો સમય, અથવા તો રસૂલે ખુદાના જમાનાનો એ સમયગાળો, અથવા તો જમાનાના ઇમામ જ્યારે ઝુહુર ફરમાવશે એ ઝુહુરના સમયની વાત છે, અથવા તો અલગ અલગ સમય, અલગ અલગ ટાઈમના બારામાં ખુદા ઉલ્લેખ કરે છે અને એની કસમ ખાય છે. આપણા ઉલમા આ એક શબ્દ અસરના બારામાં 10-15 વાતો બયાન થઈ છે, અલગ અલગ અકવાલ, અલગ અલગ ઓપિનિયન, પણ બધાનો જો ખુલાસો કરવામાં આવે ને તો આ જ થાય. અસર એટલે જમાનો, અસર એટલે ટાઈમ. આ સમય જે આપણી પાસે છે, જેની આપણને કદરો કિંમત નથી, જેના પસાર થવાનો આપણને અહેસાસ પણ નથી થતો, આ ગુજરતો સમય, આ ઉમ્ર જે વીતી રહી છે, આ જમાનો જે પસાર થઈ રહ્યો છે, ખુદા એની કસમ ખાય છે. દરેક સૂરાની શરૂઆતમાં જે કસમ હોય ત્યારબાદ આવનારી આયતોની સાથે કંઈક રબ્ત હોય, કંઈક સંપર્ક હોય અને આ મીનિંગ જેને હમણાં બયાન કર્યો કે આ સમય, ગુજરતો વખત, એની ખુદા કસમ ખાય છે અને ફરમાવે છે અસરની કસમ, આ જમાનાની કસમ
ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. બધા ઇન્સાનો ખોટમાં છે, બધા ઇન્સાનો ખસારામાં છે, દરેક ઇન્સાન નુકસાનીમાં છે. દેખીતી વાત છે, ઇન્સાનની જિંદગી જ્યારથી એનો જન્મ થયો ને, જ્યારથી એના શ્વાસ ચાલુ થયા ને, જ્યારથી એના હાડના ધબકારા શરૂ થયા ને, એ શરૂઆત છે, એનો અંત થવાનો છે. અને જ્યારથી દુનિયામાં આવ્યો ત્યારથી હવે એની ઊંધી ગણતરી શરૂ થઈ જાય કે હવે કેટલા દિવસ દુનિયામાં રહેવાનું છે. આપણે એને બર્થડે તરીકે મનાવતા હોય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. આ 1 વર્ષ ઓછું થયું, 2 વર્ષ ઓછા થયા, એમ ગણવા જોઈએ. જો આપણે 30-35 વર્ષ થયા છે તો આ જિંદગીમાંથી ઓછા થયા, અને આ ઊંધી ગણતરી શરૂ થાય છે. આ નુકસાનીમાં છે ઇન્સાન, ઇન્સાન ખોટમાં છે. આ બાબત ઉપર, આ વાત ઉપર જો ઇન્સાનની તવજ્જો અને ધ્યાન હોય કે ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, બધા ઇન્સાનો ખોટમાં, સિવાય આ લોકો કે જેને એક્સેપ્શન કરી અપવાદ રૂપે ખુદા બયાન કરે છે કે આ 4 બાબતો જેની અંદર હોય એ નુકસાનમાં નથી. બાકી દરેક ઇન્સાન નુકસાની ભોગવવા માટે તૈયાર થઈ જાય, બધા ખોટમાં છે. ફખરે રાઝી પોતાની એક કિતાબમાં, અહલે સુન્નતના મુફસ્સિર, પોતાની તફસીરની અંદર આ બાબતને લખે છે કે એક આલિમે દીન બજારમાંથી પસાર થઈ રહ્યા હતા, અને બજારમાં તો અલગ અલગ ચીજો વેચાતી હોય, ખરીદો વેચાણ થતું હોય. એમાં એક માણસને પોતે જોયા, એક વેપારીને જોયા આ આલિમે દીન, અને કહે છે કે એ વેપારીના કામ થકી મને આ આયતનો અર્થ બરાબર રીતના સમજાણો કે ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. વેપારી શેનો હતો, શું વેચી રહ્યો હતો એ માણસ? આગલા જમાનામાં દરેકના ઘરે ફ્રીજ તો નહોતા કે જેની અંદર ઠંડુ પાણી પણ મળે, બરફ પણ મળે, કોઈ પણ ચીજ રાખો ઠંડી થાય. એ જમાનામાં કઈ ઠંડી ચીજ આપણને જોઈતી હોય તો બરફનો ઉપયોગ થતો. બરફના મોટા મોટા કટકા, ટુકડા એ બજારમાં લઈ જઈને વેચવામાં આવતા, એના થોડા થોડા ભાગ કરી અને વેચવામાં આવતા. મારા બાળપણમાં મેં જોયું છે કે જેના ઘરે બરફ ના હોય ને, ફ્રીજ ના હોય ને, એ લોકો બરફ ખરીદતા, ખાસ કરીને ગરમીની સિઝનમાં, ખાસ કરીને માહે મુબારક રમઝાનમાં. રોઝો ખોલતી વખતે, ઇફતાર વખતે ઠંડુ શરબત મળી જાય, એ પણ ગરમીની મોસમમાં. અને જેના ઘરે ફ્રીજ ના હોય એ લોકો ખરીદતા, બાકાયદા બજારની અંદર નીકળતા આવા લોકો કે જે બરફ વેચતા હોય, એક એક ટુકડો વેચતા હોય. આ આલિમે દીન બયાન કરે છે, ફખરે રાઝી પોતાની કિતાબમાં લખે છે કે આલિમે દીને એ બરફ વેચવા વાળાને જોઈ અને પછી કહે છે કે મને આ આયતનો અર્થ બરાબર સમજાણો. એ બરફ વેચતા વેચતા કહે છે કે એ લોકો આ ખરીદી લ્યો, મારી પાસેથી આ બરફને ખરીદી લ્યો, નહીતર હું બહુ ખોટમાં જઈશ અને નુકસાનમાં જઈશ. કેમ કે એક એક મિનિટ થતી જાય ને આ બરફ ઓગળતો જાય છે. ઇરહમુ મન યذوب رأس ماله, મારો આ કેપિટલ, મારો આ સરમાયો અને મૂડી ઓગળી રહી છે, તમે મારા પર રહેમ ખાઓ અને આને ખરીદી લ્યો, એને હું પૈસામાં બદલી નાખું, નહીતર હું ખોટમાં જઈશ, આ મારા હાથમાં રહી જશે તો ઓગળી જશે. ઓગળેલા પાણીની થોડી કોઈ કિંમત આપશે, આ બરફના ટુકડાની કોઈ કિંમત આપશે. ઇન્સાન પણ એવી જ રીતના એક એક શ્વાસ એનો લેવાતો જાય છે, એની જિંદગીનો આ બરફ ઓગળી રહ્યો છે, એક એક ટીપું એમાંથી ઊંચું થઈ રહ્યું છે. હું નથી કહેતો, આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતે ફરમાવે છે, નફસુલ મર'i ખુતાહુ ઇલા અજલિહ ઔ ઇલા મૌતિહ. એક એક આપણે શ્વાસ લઈએ છીએ જાણે એમ કે એક કદમ આપણે આપણી મોતની આગળ આવી ગયા, મોતથી નજદીક થઈ ગયા. આ ઉમ્ર પસાર થઈ રહી છે, આ ઉમ્ર બરફની માફક ઓગળી રહી છે. એનાથી જો કોઈ ફાયદો ઉઠાવે ને, ઈ છે ફાયદામાં, ઈ છે લાભમાં, ઈ નુકસાનીમાં નથી. બાકી બધા લોકો ખોટમાં છે. આગળ ખુદાવંદ આલમ ફરમાવે છે કોણ છે જે ખોટમાં નથી? સૌથી પહેલું ઇલ્લલ્લઝીના આમનુ, જે લોકો ઈમાન લઈ આવ્યા. સાહિબ ઈમાન ક્યારે ખોટમાં નથી.
આ દિલની અંદર, આ દિલના ઊંડાણની અંદર ઈમાન જો હોય ને, કઈ ચીજ પર ઈમાન? આ આયતની અંદર ચોખવટ નથી થઈ. ઈમાન ખુદા પર, રસૂલ પર, અંબિયા ઉપર, આસમાની કિતાબો ઉપર, આ દીન ઉપર, અહેલે બેતના હક હોવાના આ અકીદા ઉપર, એક એક ચીજો ઉપર ઈમાન ઈ છે કે જે ઇન્સાનને મોટિવેટ કરે છે કે ઇન્સાન આગળ વધે અને કોઈ કોશિશ કરે, કંઈક કામ કરે કે પોતે ખોટમાં ના રહી જાય, નુકસાનીમાં ના રહી જાય. હૈવાન અને ઇન્સાનની અંદર ફરક ઈ છે, હૈવાન કોઈ કામ આગળ વધે છે, આગળ કોઈ કામ કરવા માટે કદમ ઉઠાવે છે તો એના અંદર એક ખુદાએ સિસ્ટમ રાખી છે. એને ભૂખ લાગે એટલે જાય શિકાર કરવા માટે, એને તરસ લાગે એટલે જાય પાણી પીવા માટે, બાકી એ બેઠું હોય જાનવર, બીજું કઈ કામ ના કરે. ઇન્સાન માટે આવું નથી. ઇન્સાન જ્યારે કોઈ કામ કરવા માટે આગળ વધે ને તો એના દિલમાં ઈમાન છે કે જે એને હરકત આપતું હોય, ઈમાન છે કે જે એને આગળ મોકલતું હોય. એટલે જ જેવું જેનું ઈમાન એવા સારા કામો એનાથી આપણને દેખાય. નમાઝે જમાઅતમાં હાજરી આ ઇન્સાનના ઈમાનને, એના અકીદાના મજબૂત હોવાને દેખાડે છે. ફરશે અઝા તરફ આવવું, નેક કામો કરવા માટે આગળ વધવું, દુઆઓ, તિલાવતો, અહેલે બેતનો zikr, મુમિનીનની મુલાકાત, દરેક નેક કામો, કોઈ ગરીબની મદદ કરવી, કોઈ બીમારની અયાદત કરવી, તશીએ જનાઝામાં જાઓ, કોઈ પણ નેક કામ હોય, આ ઇન્સાનનું ઈમાન, એના અકીદા, એ જે સવાબના વાયદા ખુદા અને રસૂલે કરે એના ઉપર ભરોસો આ દેખાડે છે. આ ઈમાનની કુવત છે કે જે ઇન્સાનને નેક કામો તરફ આગળ વધારે છે અને સાથોસાથ ગુનાહથી અટકાવવા માટે આ નૂરે ઈમાન છે કે જે ઇન્સાનના ગમે ત્યાં આગળ વધવામાં બ્રેકનું કામ કરે છે, ઇન્સાનને અટકાવે. નહીતર કઈ ચીજ છે જે ઇન્સાનને રોકી શકે? આ ઈમાન ના હોય તો ગુનાહનું મેદાન ખુલ્લું હોય, માહોલ ફરાહમ હોય, એવી રીતના ઇન્સાન આસાનીથી ગુનાહમાં કદમ નાખી શકે એવી હાલત હોય, કોઈ જોવા વાળું ના હોય, કોઈ રોકવા ને ટોકવા વાળું ના હોય, આ મોકા ઉપર કઈ ચીજ છે જે ઇન્સાનને ગુનાહથી અટકાવે? આ ઈમાન છે, જે ગુનાહથી પણ અટકાવે છે અને નેકી તરફ આગળ પણ વધારે. સૌથી પહેલું આ ઈમાન, જેની પાસે ઈમાન છે એ ખોટમાં નથી. બીજું વઅમિલુ સાલિહાત, નેક આમાલ, સારા સારા કામો જે કોઈ કરતું હોય ને એ ખોટમાં નથી. આયતનો મતલબ શું થાય કે બધા ઇન્સાન ખોટમાં સિવાય જેણે નેક આમાલ કર્યા હોય. મતલબ એ કે 24 કલાકની અંદર જેટલા સારા સારા કામો આપણાથી થયા, જેટલો સમય આપણે નેક કામોમાં વિતાવ્યા, એ જ આપણા માટે ફાયદાકારક રહ્યું. બાકી બધું ખોટમાં ગયું, બાકી બધું નકામું વેડફાઈ ગયું. એ જ કલાકો અને એ જ મિનિટો છે કે જે આપણને ફાયદો પહોંચાડી શકશે, જેનાથી આપણે સારા આમાલ કર્યા, નેક કામોને આપણે કમાવ્યા. બાકી આ આપણો માલ, આપણી ઉંમર બરબાદ થઈ રહી છે. ત્રીજું વતવાસૌ બિલ હક, કે જે કોઈ ખોટમાં નથી, લોકો કે જે એકબીજાને હકની ભલામણ કરતા હોય, હકને ઇન્સાન ઓળખે, હકને બાતિલથી અલગ પાડે, હક શું છે એને અનુસરે અને સાથોસાથ હક વાત ભૂલાઈ ના જાય એટલે એકબીજાને હકની નસીહત કરે. ભાઈ હક રસ્તો આ છે જે ખુદાનો છે, હા, બાતિલ રસ્તો શૈતાનનો છે, ગુનાહનો રસ્તો અલગ છે, નેકીનો રસ્તો અલગ છે. આ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, આ બંને આ જુમલાની અંદર આવી જાય. વતવાસૌ બિલ હક, એકબીજાને હકની દાવત આપે, હકની વસિયત, હકની નસીહત, હકની એકબીજાને ભલામણ કરતા રહે. ખુદા ઈ ચાહે છે એવા લોકો છે જે ખોટમાં નથી. આપણે પણ હકને યાદ રાખીને હક ઉપર અમલ કરીએ, આપણા બાલ બચ્ચાઓને પણ, આપણા દોસ્ત બિરાદરોને પણ
બધા કૌમના લોકો હક ઉપર અમલ કરે એ ઈચ્છવા જોગ છે. એટલે જ એકબીજાને હકની ભલામણ કરવી આ ઇન્સાનને નુકસાનીમાંથી બહાર કાઢે છે. અને આટલું જ નહીં, ચોથી બાબત વતવાસૌ બિસ્સબ્ર, એકબીજાને સબ્રની ભલામણ, સબ્રની યાદ અપાવવી આ પણ ઇન્સાનને ખોટ અને નુકસાનીથી બહાર કાઢે છે. જો સબ્ર ના હોય ને જિંદગીમાં તો ના ઇન્સાન એકબીજાને હકની ભલામણ કરી શકશે, ન અમલે સાલેહ અંજામ આપી શકશે, અને ના તો ઈમાનને હિફ્ઝ કરી શકશે. આ ત્રણેય બાબતોના ઉપર અમલ કરવા માટે છે સબ્રની તાકીદ. એકબીજાને, સામેવાળાને હું સબ્રની તલકીન કરું, એ સામેવાળો મને સબ્રની ભલામણ કરે, અને આ સબ્રનો દામન હાથથી ના છૂટે. આ લોકો છે કે જે ખોટમાં અને નુકસાનમાં નથી. ખુદા આ ચારેય બાબતો ઉપર ધ્યાનથી અમલ કરવાની અને ખોટથી બહાર નીકળવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. આ બાબતોને જો અનુસરે ઇન્સાન, ધ્યાનમાં રાખે, તો છઠ્ઠા ઇમામે ફરમાયું કે આ સૂરાની કોઈ તિલાવત કરે મુસ્તહબ નમાઝોની અંદર, ખુદા એને કયામતના દિવસે ખૂબસૂરત ચમકતા ચહેરાની સાથે, મુસ્કુરાહટની સાથે, અને એની આંખો ઠંડી થાય, નેમતોને જોઈને એવી હાલતમાં મહેશૂર કરી અને જન્નતમાં દાખલ કરશે. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ રોકું. આ સૂરાના અંતમાં સબ્રની વાત આવી, અને જ્યારે આ સબ્રનો શબ્દ આપણા મગજમાં આવે ને, તો કરબલાના સબ્ર કરવા વાળાઓની યાદ તાજી થઈ જાય. કરબલા વાળાઓનો સબ્ર, શોહદાએ કરબલાનો સબ્ર એમની શહાદત સુધી સીમિત હતું. એમના કત્લ થવા બાદ, એમના શહીદ થવા બાદ એમની સબ્રનો સિલસિલો તો પૂરો થાય છે, પણ અહેલે હરમની સબ્ર, ઇમામના બાલ બચ્ચાઓની સબ્ર, અને આ બધા લોકોની અંદર આ લૂંટાયેલા કાફલામાં સૈયદે સજ્જાદની સબ્ર. કોઈ એમની સબ્રને તો જુએ કે હાજર હોવા છતાં એમના બાબાનો જનાઝો 3 દિવસ સુધી બેગોરો કફન જમીને કરબલા પર પડ્યો રહે. એમના બાબાના સરને નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવે, એમના બાબાની લાશને ઘોડાની ટાપોથી પામાલ કરવામાં આવે, અને સૈયદે સજ્જાદ કરબલામાં મોજૂદ હોય. કેવું સબ્રનું ઇમ્તિહાન! આટલું જ નહીં, ખૈમાઓ પર હમલો થાય, ખૈમાઓને લૂંટવામાં આવે, ખૈમાઓને સળગાવવામાં આવે, અને સૈયદે સજ્જાદના સબ્રનો આલમ. આટલું જ નહીં, બીબીઓ પર તાઝિયાના વરસાવવામાં આવે, બીબીઓની રેદાને પણ છીનવી લેવામાં આવે, ખૈમામાં આગ લગાડી દેવામાં આવે, અને યતીમ બાળકો આ બાજુથી પેલી બાજુ મખ્તલમાં વિખરાઈ જાય, અને સૈયદે સજ્જાદનો સબ્ર. આ બધા મોકા ઉપર સરતો સજદામાં ખમ છે. શબે આશુર બાદ શામે ગરીબાના પણ સૈયદે સજ્જાદની સબ્ર વાળી ઇબાદતને જોઈ શકાય. સળગેલા ખૈમાની રાખ પર બેસી અને નમાઝે શબ અદા કરવી, અને સજદામાં સર રાખી દેવું, આ સૈયદે સજ્જાદની સબ્ર નથી તો બીજું શું છે? આટલું જ નહીં, કૈદી અને અસીર બનાવી બાજારમાં અને દરબારમાં લઈ જવું, આ જનાબે સૈયદે સજ્જાદની સબ્રનું ઇમ્તિહાન. એટલે જ ઇમામ એટલું રડતા કરબલા બાદ, એટલા આંસુ વહાવતા, પૂછવા વાળો પૂછે છે, મૌલા કેટલું રડશો? શહાદત તો તમારા ઘરનો વારસો છે. તમારા બાબા પણ શહીદ, તમારા ચાચા પણ શહીદ, તમારા દાદા પણ શહીદ, આ બધા શહીદ થયા છે. મૌલા કહે છે, ખરી વાત, શહાદત તો અમારા ઘરનો વારસો છે, પણ મારી રડવાની કારણ, રડવાની ઇલ્લત એ છે કે મારા મા બહેનોનું ખુલે સર બાજારમાં જવું, એમને દરબારમાં લઈ જવામાં આવે. આ તો અમારા ઘરનો વારસો નથી. જ્યારે પણ
બાજારની યાદ આવે છે. જ્યારે પણ મારી મા બહેનોના ખુલ્લા સર મારી નજરોની સામે આવે, મારા આંસુ રૂકતા નથી. ઈ મોકાને હું કેવી રીતના ભૂલી શકું? જ્યારે આ લોકોને રસનમાં બાંધી અને દરબારમાં લઈ જવામાં આવ્યા, મુનાદી નિદા આપી રહ્યો હતો, આ ઝૈનબો ઉમ્મે કુલસુમ છે, આ અલીઓ ફાતિમાની દીકરીઓ છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين